નમસ્કાર, નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી। ધીરે ધીરે ગુજરાતની અંદર ચોમાસાનો પગપેસારો થઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં થોડો ઝરમર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। તો હવે આગામી જિલ્લા જે છે કચ્છ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા શું આગાહી આગામી દિવસોને લઈને ચોમાસાની કરવામાં આવી છે તેના વિશેની વાત કરવાની છે આ વેધર અપડેટમાં। તો જે રીતે તમે જોઈ રહ્યા છો 11 તારીખ માટેની આખી આ અપડેટ જે છે આખો જે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે તેના પર આપણે નજર કરીશું। તો કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સુધી જે તમામ જિલ્લા જે છે તે હજુ પણ વાતાવરણ જે છે તેમાં વરસાદી માહોલ જે છે તે જામતા હજુ વાર લાગશે, કેમ કે વરસાદની આગાહી આ જિલ્લાઓ માટે આ વિસ્તારો માટે તો કરવામાં આવી નથી, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ જે છે તે વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। તો કચ્છ છે, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, આ આખો જે કચ્છ સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે અહીંયાના ખેડૂતોએ હજુ પણ વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે, કેમ કે વરસાદની જે આગાહી જે છે શક્યતા જે છે એના માટે હજુ ખેડૂતો જે છે એ ખેડૂતોને વાવણી લાયક જે વરસાદ થવો જોઈએ એ પ્રકારે નથી થઈ રહ્યો। વાતાવરણ ધીરે બની રહ્યું છે, વાદળોની ગડગડાટી જોવા મળતી હોય છે, પરંતુ વરસાદ જે પ્રકારનો થવો જોઈએ એવો ધોધમાર વરસાદ હજુ કચ્છ સૌરાષ્ટ્રમાં પડે તેવી શક્યતાઓ નથી। અને ઉત્તર ગુજરાતની આપણે જ્યારે વાત કરીએ છીએ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરની આપણે જ્યારે વાત કરીએ છીએ તો અહીંયા પણ બિલકુલ એ જ સ્થિતિ છે જે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છે, એટલે ખૂબ જ ઝાપટા છૂટાછવાયા કદાચ પડી શકે, પરંતુ એનાથી વધારે અસર નહીં જોવા મળે હાલ પૂરતી। એટલે અહીંયાના જે ઉત્તર ગુજરાતના ખેડૂતો છે તેમણે પણ વરસાદ માટે રાહ જોવાની છે। ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર શહેરોમાં પણ હજુ ગરમીનો માહોલ યથાવત રહેશે, વરસાદની હજી શક્યતા દૂર દૂર સુધી નથી। પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ નથી, ભરૂચ અને નર્મદામાં પણ હજુ વરસાદને ઘણી જ વાર છે તેવું હવામાન વિભાગની આ માહિતી પરથી લાગી રહ્યું છે। તો પછી વરસાદ જે છે એ વરસાદી માહોલ ક્યાં જામી રહ્યો છે, તો વાત કરીએ દક્ષિણ ગુજરાતની। ખાસ કરીને આપણે જ્યારે વાત કરીએ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, એટલે કહી શકાય કે ચોમાસું જ્યારે મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું એના પછી એની અસર જે છે ક્યાંક ધીરે ધીરે એ કોઈ સિસ્ટમ સક્રિય થઈ હોય, સાયક્લોનિક સર્ક્યુલેશન, તેની અસર જવાબદાર રહી શકે છે અહીંયા, કે અસર જે છે સૌથી પહેલાં આખાઈ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં આપણને જોવા મળી રહી છે। એટલે દક્ષિણ ગુજરાતમાં તેના આકાશમાં એક સિસ્ટમ સક્રિય થઈ હોય તેનો ફાયદો અહીંયા મળી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। એટલે દક્ષિણ ગુજરાતમાં હાલ જે ખેડૂતો વાવણી કરી રહ્યા છે તેમને અહીંયા હાલ તો ફાયદો થઈ રહ્યો છે। એટલે જે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા માટે। તો આ 11 તારીખનું અપડેટ હતું અને ત્યારબાદ આગળ શું સ્થિતિ રહેશે તેની આપણે વાત કરીએ। 12 તારીખે પણ બિલકુલ આ જ પ્રકારની સ્થિતિ, આ જ પ્રકારની આગાહી જે છે હવામાન વિભાગ દ્વારા તે વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા છે, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આ તમામ કચ્છ સૌરાષ્ટ્રના જે જિલ્લા છે ત્યાં બિલકુલ સ્થિતિ એ જ યથાવત જોવા મળી રહી છે। વરસાદની ખૂબ જ નહિવત અસર, ઉત્તર ગુજરાતમાં પણ નહિવત અસર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ નહિવત અસર છે। શહેરોની અંદર પણ હજુ શહેરીજનોને ગરમીથી રાહત જોતી હોય તો હજુ રાહ જોવી પડશે। પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા સુધીની જે સ્થિતિ છે તેમાં એવું લાગી રહ્યું છે કે હજુ પણ વરસાદ માટે આ વિસ્તારના લોકોને, જિલ્લાના લોકોને જે છે ખેડૂતોને રાહ જોવી પડશે। પરંતુ દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ યથાવત છે। 12 તારીખે પણ સ્થિતિ ચોમાસું જે છે તે જામી રહ્યું હોય ધીરે ધીરે દક્ષિણ ગુજરાતની અંદર તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે, જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીની અંદર વરસાદની અસર જે છે તે જોવા મળશે। હળવાથી મધ્યમ ઝાપટા આ વિસ્તારમાં આપણને જોવા મળી શકે છે। અને ત્યારબાદ આપણે જ્યારે આ વાત કરીએ કે આગળ હવામાનની કેવી અપડેટ જોવા મળવાની છે, આ 13 તારીખની અપડેટ છે મારી સામે, તો 13 તારીખમાં થોડું પરિવર્તન આપણને સ્થિતિની અંદર જોવા મળી રહ્યું છે અહીંયા, જેમાં કચ્છ સૌરાષ્ટ્રમાં જો કે હજી સુધી અસર તો નથી, ઉત્તર ગુજરાતમાં પણ બિલકુલ એ જ જિલ્લામાં સ્થિતિ છે કે જ્યાં વરસાદની નહિવત અસર છે, પણ ધીરે ધીરે જેમ જેમ મધ્ય ગુજરાતની તરફ આપણે આવીએ છીએ, જેમ કે છોટાઉદેપુર છે, નર્મદા છે, તેમાં ઉમેરો થયો છે આ બે જિલ્લાનો વરસાદની આગાહીમાં, ખાસ કરીને
છોટાઉદેપુરમાં તમને અસર જોવા મળવાની છે, નર્મદામાં વરસાદની અસર જોવા મળવાની છે અને એના પછી જે દક્ષિણ ગુજરાતનો ભાગ શરૂ થાય છે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, એટલે છોટાઉદેપુરથી પણ વરસાદની જે અસર જે છે તે જોવા મળવાની છે. એટલે એવું કહી શકાય કે જે ચોમાસું જે છે એ ધીરે ધીરે મહારાષ્ટ્રથી ગુજરાત તરફ જ્યારે આવે છે તો સૌથી પહેલા તેની અસર આપણને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. એના પછી ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છે વરસાદ જે છે તેની અસર, એટલે નર્મદામાં આપણને વરસાદની આગાહી જોવા મળી રહી છે અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી જોવા મળી રહી છે. અને આ જે આગાહી છે તે 13 તારીખની આગાહી છે અને એના પછીના દિવસની આપણે જ્યારે વાત કરીએ તો 14 તારીખની આગાહીની વાત કરીએ તો 14 તારીખે તમે જોઈ શકો છો કચ્છ સૌરાષ્ટ્રમાં પણ અસર થવાની શરૂ થઈ ગઈ છે. હવે ખાસ કરીને અમરેલી, ભાવનગરમાં હવે અસર વરસાદની દેખાઈ રહી છે અહીંયા. તો 14 તારીખે જે સ્થિતિ જે છે એ પ્રકારની છે કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, બોટાદ, આ જે જિલ્લા છે તેમાં હજુ પણ સ્થિતિ વરસાદની નથી. પરંતુ જેમ જેમ નીચે આવીએ છીએ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, આ 3 જિલ્લા છે સૌરાષ્ટ્રના, તેની અંદર વરસાદની જે અસર જે છે તે આપણને અહીંયા જોવા મળી રહી છે. અને એના સિવાય જે ચોમાસું જે છે દક્ષિણ ગુજરાતથી ધીરે ધીરે હવે આગળ વધી રહ્યું છે ગુજરાતની અંદર, પરંતુ ઉત્તર ગુજરાત સુધી પહોંચતા હજુ પણ 14 તારીખે વરસાદને જે આગાહી છે એ આગાહી મુજબ વાર લાગવાની છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા હજુ નહીવત અસર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ નહીવત અસર. પરંતુ જ્યારે આપણે વાત કરીએ છીએ મધ્ય ગુજરાતની, મધ્ય ગુજરાત સુધી અહીંયા ચોમાસું જાણે પહોંચી ગયું હોય તેવું લાગી રહ્યું છે. તો મહીસાગર માટે આગાહી છે, પંચમહાલ માટે આગાહી કરવામાં આવી છે, દાહોદ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, વડોદરા, છોટાઉદેપુર માટે કરવામાં આવી છે, ભરૂચ માટે કરવામાં આવી છે, નર્મદા માટે કરવામાં આવી છે, સુરત માટે કરવામાં આવી છે, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી. જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં માહોલ છે એ માહોલ યથાવત અહીંયા આપણને જોવા મળવાનો છે. એટલે અહીંયા એક પ્રગતિ જોવા મળી રહી છે 14 તારીખની આગાહીમાં. દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત તરફ જે વરસાદની જે છે તે પ્રગતિ અહીંયા મેઘરાજા પ્રગતિ કરી રહ્યા હોય તેવું ચોક્કસપણે કહી શકાય. અને ત્યારબાદ આપણે વાત કરી લઈએ કે 15 તારીખની જે આગાહી છે, તો 15 તારીખની આગાહી આ પ્રમાણેની છે કે જે આપણે હાલ જોયું, જેમાં કચ્છ સૌરાષ્ટ્રમાં 3 જિલ્લા જે છે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તેમાં વરસાદની અસર આપણને જોવા મળશે. અને એના પછી ઉત્તર ગુજરાતમાં હજુ સુધી અસર નથી, પરંતુ મધ્ય ગુજરાત જે છે તે મધ્ય ગુજરાતમાં અહીંયા ક્યાંક ચોમાસું પહોંચ્યું હોય તેવું આગાહી પરથી લાગી રહ્યું છે. મહીસાગર, પંચમહાલ, દાહોદ માટે આગાહી છે, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આ રીતે દક્ષિણ ગુજરાત માટે આગાહી 15 તારીખ સુધી. એટલે આપણે જ્યારે વાત કરીએ તો આગામી સમયમાં, આગામી દિવસોની અંદર ચોમાસું જે છે દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા તો માહોલ જામશે અને દક્ષિણ ગુજરાત બાદ ધીરે ધીરે પ્રગતિ કરીને મધ્ય ગુજરાત તરફ જશે. એટલે આપણે એવી પણ આશા રાખી શકીએ છીએ કે ઉત્તર ગુજરાત અને ત્યારબાદ કચ્છ સૌરાષ્ટ્ર સુધી મેઘરાજા જે છે પહોંચે તેવી શક્યતાઓ જે છે તે આપણે આગામી દિવસોની અંદર જોવા મળી શકે તેવી આપણે એક આશા રાખી શકીએ છીએ. પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી છે તેના પર હવે નજર કરી લઈએ. फोरकास्ट क्या रहेगा? आज का जो फोरकास्ट आने वाला अगले 7 दिन के लिए, इसमें 10 से लेकर 16 जून तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेनली आपका गुजरात रीजन का साउदर्न डिस्ट्रिक्ट्स तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली. अगले 3 दिन तो ऐसे रहेगा. उसके आगे थोड़ा सा बरसात और भी ज़्यादा एरिया में हल्का से मध्यम बरसात का संभावना बढ़ेगा गुजरात रीजन में. और सौराष्ट्र कच्छ में अगले डे 5 से आइसोलेटेड प्लेसेस में बरसात होने का संभावना रहेगा हल्का से मध्यम. वो भी आपका भावनगर, अमरेली, इसके आसपास जो एरियाज है इसमें आपका सब लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात होने का संभावना रहेगी. उच्चतम तापमान का बात करें तो कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा. कोस्टल क्षेत्र में हवा अभी जो पवन का दिशा है वो दोनों उत्तर गुजरात और दक्षिण गुजरात का जो तटीय क्षेत्र है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगी. और जो स्पीड रहेगा 15 से 20 नॉट, गस्टिंग टू 25 नॉट. 25 नॉट होने के कारण स्टीप प्रेशर ग्रेडियंट के कारण इस गस्टिंग स्पीड 25 नॉट तक जाने का संभावना रहेगी. अहमदाबाद में आज जो पूर्वानुमान दिया गया है जनरली क्लाउडी स्काई दिया गया है और जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया है. सबसे ज़्यादा तापमान जो आज रिकॉर्ड मिला है अहमदाबाद में 42 डिग्री सेंटीग्रेड, भावनगर में 41.6 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 41.6 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 41.3 डिग्री सेंटीग्रेड, बीबी नगर में 40.9 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 41.5 डिग्री सेंटीग्रेड.
रिपोर्ट हुआ है। अभी जो स्थिति है, एक वेस्टर्न डिस्टर्बेंस अभी जो उसका एक्सिस है एक ट्रैक के रूप में स्थित है, जो 5.8 किलोमीटर ऊंचाई में स्थित है। उसका लगभग पोजीशन है 60 डिग्री ईस्ट और 32 डिग्री नॉर्थ है। और जी हमारा जो क्षेत्र में अभी जो पवन का दिशा है, मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति। તો બસ આ જ પ્રકારની વેધર અપડેટ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।